ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરત સિટી એડવોકેટ એસોસિએશન સાથે મળીને શનિવારના તારીખ 23 ઓગસ્ટ 2025ના પ્લેટિનિયમ હોલ સરસાણા સુરત ખાતે લીગલ કોન્ક્લેવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ ગતરોજ તારીખ 21 ઓગસ્ટ 2025ના પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝિમ્બાબ્વેના એમ્બેસેડર મિસિસ સ્ટેલા નકોમા, ઝિમ્બાબ્વેના કેબિનેટ મિનિસ્ટર રાજ મોદી, ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 23 ઓગસ્ટના યોજાનાર આ લીગલ કોન્ક્લેવમાં ધંધાકીય તકોના આદાન પ્રદાન અને ટુરિઝમ ક્ષેત્રે જોડાણની તકો સંદર્ભે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચલો ઝિમ્બાબ્વે કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સુરતના ઉદ્યોગ સાહસિકો તેમજ વેપારીઓ સાથે સીધો સંવાદ સાધશે એમ જણાવવામાં આવ્યું હતું. માય ટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર કિશોર ઠાકોર, સુરત. ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ અને મિનિસ્ટર ટોપ સેક્રેટરી સાથેનું પ્રતિનિધિમંડળ 2 દિવસ સુરત પધાર્યું છે. ચેમ્બર તારીખ 23 ઓગસ્ટના રોજ સરસાણા સ્થિત પ્લેટિનિયમ હોલમાં ધંધાકીય તકોને ટુરિઝમ અને વિવિધ ઉદ્યોગ ક્ષેત્રે જોડાણ વધારવા ચલો ઝિમ્બાબ્વે કાર્યક્રમ યોજાશે. તારીખ 23ના રોજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ ઓનરેબલ જનરલ CGDN શિવાંગા, ઝિમ્બાબ્વેના કેબિનેટ મિનિસ્ટર ઓનરેબલ મિસ્ટર રાજ મોદી, ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ ઓનરેબલ તોહંગી માફીડ મનાંગાવા અને સાથે ડેપ્યુટી મિનિસ્ટર અને ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી ઝિમ્બાબ્વે એમ્બેસેડર મિસ્ટર સ્ટેલા નિકોમા અને ટોપ સેક્રેટરી સાથેનું પ્રતિનિધિ મંડળ 22-23 ઓગસ્ટ 2025ના રોજ સુરત પધારવાનું છે. આપણી વચ્ચે આપણા ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી વિજલભાઈ જરીવાલા અને આપણા ટ્રેઝરર મિતેશભાઈ મોદી, અનિલભાઈ સરાવગી અને અજયભાઈ અને એમની ટીમ એમ તમામ વંશસ્થ મહાનુભાવો આ જ્યારે ઝિમ્બાબ્વે વાઇસ પ્રેસિડેન્ટ સહિતનું ડેલિગેશન 2 દિવસ દરમિયાન સુરત ખાતે જુદા જુદા ક્ષેત્રના ઉદ્યોગકારો સાથે મુલાકાત કરવાનું છે. એમાં ખાસ કરીને ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ખાસ કરીને એગ્રીકલ્ચર, APMC, દૂધ ઉત્પાદક સમૂહ, હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, માઇનિંગ સેક્ટર, શૈક્ષણિક ક્ષેત્ર અને એનર્જી સેક્ટરે સોલાર તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના હોદ્દેદારો સાથે મીટિંગ કરવાની. તેમાં ખાસ કરીને બિલ્ડર એસોસિએશનને પણ સામેલ કરવામાં આવ્યું છે, કારણ કે ઝિમ્બાબ્વેમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે કે જે આપણે ત્યાં એનો લાભ લઈ શકીએ છીએ. સાથે 22 ઓગસ્ટ 2025ના રોજ બપોરે 12:20 કલાકે ઝિમ્બાબ્વેના વાઇસ પ્રેસિડેન્ટ સહિતનું ડેલિગેશન ફાટકોટ સ્થિત હરે કૃષ્ણ ડાયમંડની મુલાકાત લેશે.